નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 17 એપ્રિલ 2026નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર એની સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસ શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો ભારતની પ્રથમ ક્વોન્ટેમન ટેસ્ટ બ્રેડ કયા રાજ્યમાં શરૂ થવાની છે? એન ચંદ્રબાબુ નાયડુએ શરૂ કરી છે, તો આંધ્રપ્રદેશમાં શરૂ થાય. મહત્વ બની રહ્યું છે ક્વોન્ટેમન કરીને અમરાવતીને હવે બહુ વિકસિત થઈ રહ્યું છે. તો ચંદ્રબાબુ નાયડુ 14 એપ્રિલ એક મહત્વનો દિવસ છે જે ચર્ચા કરીશું. ના રોજ ભારતની પ્રથમ સ્વદેશી ક્વોન્ટેમન કોમ્પ્યુટિંગ ટેસ્ટ બેડનું ઉદ્ઘાટન કર્યું, જે દેશની અદ્યતન ટેકનોલોજી લેન્ડસ્કેપમાં એક મહત્વનું પગલું બની રહ્યું છે. આ પહેલ આંધ્રપ્રદેશમાં ક્વોન્ટેમન સંશોધન, એનું પરીક્ષણ અને નવીનતા માટે સ્થાનિક ઇકોસિસ્ટમના નિર્માણને અગ્રણી તરીકે સ્થાપશે. આ લોન્ચ વિશ્વ ક્વોન્ટેમન દિવસ 14 એપ્રિલે હોય એના માનમાં શરૂ કર્યું છે. અને આનું જો ક્વોન્ટેમન આપણે બનાવતા તો ખરી ક્વોન્ટેમન, પણ એનું પરીક્ષણ કરવા આપણે બીજા દેશો ઉપર નિર્ભર હતું, હવે એ ઓછું થવાનું છે. ભારત હવે પોતાની જ નવી ટેકનોલોજીનું પરીક્ષણ પોતે જ કરશે અને પોતે જ વિકસાવશે, જેનાથી વિદેશી દેશોનું ઓછી નિર્ભરતા આપણા ઉપર થશે. તો ખાસ મહત્વનું બની રહ્યું છે. હવે ક્વોન્ટેમન એટલે એક પ્રકારની પ્રયોગશાળા જ્યાં વૈજ્ઞાનિક ક્વોન્ટેમન કમ્પ્યુટિંગ બનાવે અને તેનું પરીક્ષણ પણ કરે છે. એવું આંધ્રપ્રદેશમાં શરૂ થયું છે. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું. આ બે ફેઝમાં વિકસશે. એક તો કે SRM યુનિવર્સિટી અમરાવતીમાં છે, ત્યાં વિકસશે, ત્યાં અભ્યાસ અને સંશોધન થશે. જ્યારે માધા ટૂર્સ અમરાવતીમાં છે, IQ1Qમાં, એમાં ઉદ્યોગ અને કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાશે. અને તો ખાસ આ ક્વોન્ટેમન વિશે આપણને એટલી માહિતી ઇમ્પોર્ટન્ટ બને તો યાદ રાખવું. અને આંધ્રપ્રદેશનું કેપિટલ અમરાવતી છે, એની પહેલા હૈદરાબાદ હતી. ત્યારબાદ ઇન્ડિયન એરફોર્સ દ્વારા મેજર કમાન્ડ કમાન્ડર કોન્ક્લેવ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો નાગપુર ખાતે આનું આયોજન કર્યું છે. આનું શું કહેવાનું છે? જો આપણા વિમાનોને બધી મિસાઇલોને પડ્યું ધૂળ ખાય તો એનું હારે એનું શું કહેવાય મેન્ટેનન્સ કરવું, એને આ ઉદ્દેશ્ય હતો. તો ભારતીય વાયુસેનાએ જાળવણી વ્યૂહાત્મક સીમાસ્થિતિમાં ઓપરેશનલ તૈયારી વધારવા માટે વાયુસેનાએ નાગપુર ખાતે જાળવણી કમાન્ડર કોન્ક્લેવ 2026નું આયોજન કર્યું હતું. આ કોન્ક્લેવની અધ્યક્ષતા એર માર્શલ યેલા ઉમેશ અને મેજર કમાન્ડ એર ઓફિસર કમાન્ડર ઇન ચીફ દ્વારા કરવામાં આવી હતી. તો ખાસ મહત્વની બની રહી છે. આની થીમ પર હતી આ કાર્યક્રમની કાર્યવાહી સાહસ માટે મિસાઇલ મોડની જાળવણીનો આદેશ, એ થીમની કેન્દ્રિત હતી. તો ખાસ મહત્વનું બની રહ્યું છે, કારણ કે અત્યારે પરિસ્થિતિ એવી છે ક્યાંથી કયું બોમ્બ ને મિસાઇલ ને ઉલરે, તો એમાં પછી આપણે મેન્ટેનન્સ કર્યા કરીએ તો મહત્વ નથી. તો આપણે આપણી રીતના મેન્ટેનન્સ કર્યા જ કરવાનું, પછી જ્યારે જરૂર પડે ત્યારે એ લઈને ભાગ્યા, એવી રીતના છે. તો યાદ રાખવું. ઇન્ડિયન એરફોર્સની વાત કરીએ, સ્થાપના 8 ઓક્ટોબર 1932માં થઈ હતી. ત્યારે તો આપણે બ્રિટિશ અંતર્ગત હતા, એટલે રોયલ ઇન્ડિયન એરફોર્સ તરીકે ઓળખાતું હતું. સ્વાતંત્રતા પછી 14 જાન્યુઆરી 1950ના રોજ આને ઇન્ડિયન એરફોર્સ એવું નામ મળ્યું હતું. આના ચીફ અમરપ્રીત સિંહ છે, વાઇસ ચીફ નાગેશ કપૂર છે. જ્યારે વાયુસેના દિવસ આપણે 8 ઓક્ટોબરે મનાવીએ છીએ. અને આનું સૂત્ર જે શું કહેવાય, મહિમાઓ સાથે આકાશને સ્પર્શ કરવું, ટૂંકમાં સ્કાય જેવું છે. તો આપણને યાદ રાખવું. આ એક મહત્વની આપણની સંસ્થા. ત્યારબાદ પરમાણુ ઉર્જા આયોગના વડા કોણ છે, જેનો કાર્યકાળ એક વર્ષ માટે એટલે કે કાર્યકાળમાં વધારો કરી દીધો છે? તો અજીત કુમાર છે મોહંતી, એનો કાર્યકાળ વધારી દીધો છે. જોઈ લઈએ. કર્મચારી મંત્રાલયના આદેશ મુજબ પ્રખ્યાત ભૌતિક શાસ્ત્રી અજીત કુમાર મોહંતી બુધવારે પરમાણુ આયોગની અધ્યક્ષતા સંભાળી રહ્યા હતા. એને જ પરમાણુ ઉર્જા વિભાગના સચિવ તરીકે એક વર્ષનું એક્સેસ આપવામાં આવ્યું, એટલે કે વિતરણ આપવામાં આવ્યું છે. આ ભૂમિકા મોહંતી બીજા કાર્યકાળ માટે સંભાળી રહ્યા છે. તો ખાસ મહત્વનું બની રહ્યું છે. પરમાણુ ઉર્જા આયોગની વાત કરી લઈએ. એટોમિક એનર્જી શું કહેવાય આયોગ એટલે કમિશન. પરમાણુ ઉર્જા આયોગ એ ભારતની એક સરકારી સંસ્થા છે જે દેશમાંથી પરમાણુ ઉર્જા સંબંધિત કાર્ય અને નીતિ અને એનું આયોજન કરે, એનું સંભાળ કરે છે. 3 ઓગસ્ટ 1948ના રોજ આની રચના થઈ હતી. આનું મુખ્યાલય મુંબઈ મહારાષ્ટ્રમાં છે. જ્યારે ડોક્ટર હોમી જહાંગીર ભાભા છે ને,
એ ભારતના પરમાણુ ઉર્જા કાર્યક્રમના પિતા છે, કારણ કે ઇન્ડિયા ઘણા પરમાણુ ઉર્જા કાર્યક્રમ કર્યા હતા, જે હાલ પણ આપણે ચલાવી રહ્યા છે, તો ઇમ્પોર્ટન્ટ બને. ત્યારબાદ વિઝડન આલ્મેટ 2026 સન્માન છે, એમાં શાનદાર વર્ષમાં 9 મુખ્ય પુરસ્કારોમાંથી કેટલા પુરસ્કારો ભારતીયને મળ્યા છે? તો ખાસ કરીને 7 પુરસ્કારો તો ભારતીયો જ લઈ આવ્યા છે, તો ઇમ્પોર્ટન્ટ બની રહ્યા છે, કારણ કે 9 માંથી 7 મળવા કોઈ ઓછી વાત ન કહેવાય. ભારતીય ક્રિકેટર વિઝન આલ્મેટ 2026 સન્માનમાં પ્રભુત્વ જમાવ્યું. દેશના ખેલાડીઓ માટે શાનદાર વર્ષમાં 9 મુખ્ય પુરસ્કારોમાંથી 7 મળ્યા છે. આઈસીસી મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપ 22 વિકેટ સાથે જ અગ્રણીય વિકેટ લેનાર દીપ્તિ શર્મા, પેલું નામ યાદ રાખવું, મહિલા ક્રિકેટ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ ઓલરાઉન્ડર 9 મેચમાં 215 રન બનાવ્યા હતા, જ્યારે 3 અડધી સદી સમાવેશ થાય. જ્યારે મુંબઈ ફાઇનલ દક્ષિણ આફ્રિકા વચ્ચે આપણે થયું હતું, આપણે જીત્યા હતા, આપણને ખબર છે, એમાં એની મહત્વની ભૂમિકા હતી, તો એની પસંદગી થઈ. જ્યારે પુરુષમાં વાત કરીએ તો મિશેલ સ્ટાર્ક, જે ઓસ્ટ્રેલિયાના છે, એની પસંદગી થઈ. સૌથી ટૂંકા ફોર્મેટમાં વાત કરીએ તો અભિષેક શર્માની પસંદગી થઈ, કારણ કે સનશાઇન ભરી સિઝન બાદ T20 ક્રિકેટ ઓફ ધ યર તરીકે અભિષેક શર્માને પસંદ કરવામાં આવ્યા. તો દીપ્તિ શર્મા, અભિષેક શર્મા. ત્યારબાદ વિઝનર એવોર્ડ 2026માં ક્રિકેટ ઓફ ધ યર તરીકે 5 જણાને મળ્યો છે, સૌથી જૂનો એવોર્ડ છે. આમાં 5 ક્રિકેટરોની વાત કરી લઈએ તો શુભમન ગિલ, મોહમ્મદ સિરાજ, રિષભ પંત અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે આ બધીના પ્રદર્શન માટે. જ્યારે શુભમન ગિલ એજવેન્ટ ટેસ્ટ 430 રન બનાવી વિઝનર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે, તો આ બીજો એવોર્ડ એને મળ્યો, તો યાદ રાખવો. અને હમણાં 4000 રન બનાવનાર સૌથી યુવા ખેલાડી તરીકે બન્યા છે. વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો, તો એ પોઈન્ટ પર આપણને યાદ રાખવો. ત્યારબાદ લદ્દાખમાં બરફ અને હિમાલયના પીગળવાના વૈજ્ઞાનિક સંગ્રહાલય દ્વારા પાણીની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાજેતરમાં કયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે? તો પ્રોજેક્ટ હિમ સરોવર શરૂ કરવામાં આવ્યો. ટૂંકમાં જે છે બે ખાડા પાડશું, એ ખાડામાં પાણી ભરાઈ રહે, પાણી અંધેઠું ઉતરશે, તો આપણા વિસ્તારમાં પાણી નહીં ઘટે, અને આ બધીમાં ચાલી જ રહ્યું છે. ખબર છે ને, મનરેગા યોજના મોસ્ટ ઓફ આના માટે જ છે. તો પ્રોજેક્ટ હિમ સરોવર એ લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર વિષ્ણુકુમાર સક્સેના દ્વારા એપ્રિલ 2026માં શરૂ કરવામાં આવી એક જળ સુરક્ષા પહેલ છે. આનો ઉદ્દેશ્ય બરફ અને હિમાલયના પીગળવા વૈજ્ઞાનિક સંગ્રહાલય દ્વારા પાણીની અછતને ઘટાડો કરવાનું છે. આ પ્રોજેક્ટ લેહ અને કારગિલ જિલ્લાના 50 કૃત્રિમ નાના અને મોટા વગેરે તળાવોને ઊંડા કરવા હોય તો ઊંડા કરવા, નકર નવેથી રચના કરવી, જ્યાં જગ્યા મળે ત્યાં સરોવર કરી નાખવું, એ બધી આનો ઉદ્દેશ્ય છે. મહત્વનું બની રહ્યું છે, અને ખાસ કરીને બરફ પીગળવાના કારણે, જે ગ્લોબલ વોર્મિંગના કારણે બરફ પીગળી રહ્યું છે, ખબર છે પેંગ્વિનની જાતો હવે ઓલામાં રેડ ડેટામાં લાગી રહી છે, તો એ બધીને જોઈ અને આ પાણીનો તમે સંગ્રહ કરો, નકર બરફ તો પીગળી જ જાય, પણ પાણી ક્યાં લેવા જાઉં, એ બધી ઉદ્દેશ્ય સાથે વિનયકુમાર સક્સેનાએ આ શરૂ કર્યું છે, તો આપણને યાદ રાખવું. ત્યારબાદ હોસોંગ 11 GN એ કયા દેશ દ્વારા વિકસિત ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઇલ છે, એનું પરીક્ષણ થયું છે? તો દક્ષિણ કોરિયાની આ મિસાઇલ છે, જેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, તો જોઈ લઈએ આપણે. ઉત્તર કોરિયાએ તાજેતરમાં શ્રેણીબદ્ધ શસ્ત્ર પરીક્ષણ કર્યા, જેમાં કસ્ટલ મ્યુઝિક વોહાટ સર્જ હોસોંગ 11 નું લોન્ચિંગ કર્યું છે. આ પક્ષિંગ KN-23 તરીકે ઓળખાય હોસોંગ 11 GN ટૂંકા અંતરની બેલેસ્ટિક મિસાઇલ છે, જે દક્ષિણ કોરિયાએ વિકસાવી છે. 600 થી 700 કિલોમીટરની રેન્જ છે, કોઈ ઓછી તો ન કહેવાય, પણ મિસાઇલોમાં શ્રેણીમાં ટૂંકી છે. એક સિંગલ સ્ટેટ સોડલ ફ્યુઅલ મ્યુઝિયમ મિસાઇલ કોસ્ટલ મ્યુઝિંગ વોહકલ સર્જ છે. આ એટલે કે એક એવી મિસાઇલ છે જે લાંબા અંતર સુધી પ્રહાર કરે અને એક સાથે અનેક નાના નાના બોમ્બ ફેંકી આવે ત્યાંથી, ત્યારે ખૂબ જ ખતરનાક માનવામાં આવે. આ કોઈનું પડ્યું હોય, હવે અહીંથી ઉપરથી બોમ્બ આવતા હોય તો કેવું લાગે, તો એ ટાઈપની મિસાઇલ છે, તો યાદ રાખવી. ત્યારબાદ કઈ યુનિવર્સિટીએ રાષ્ટ્રીય મૂળ કોર્ટ સ્પર્ધા 2026 જીતી છે? તો બનારસ હિન્દુ યુનિવર્સિટીએ જીતી છે, જે લખનઉ ખાતે આવેલી છે, તો યાદ રાખવું. બનારસ હિન્દુ યુનિવર્સિટીએ લખનઉમાં ઇન્ટિગ્રેટ યુનિવર્સિટી ખાતે આયોજિત એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટી નેશનલ મૂડ કોર્ટ કોમ્પિટિશન 2026માં પ્રથમ સ્થાન મેળવ્યું છે. હવે આ મૂડ કોર્ટ શું છે? તો કે કોર્ટ જેવી જ રચના કરવી, પણ આમાં વિદ્યાર્થીઓને કાયદાનું જ્ઞાન આપવાનું હોય, એવી બધી પ્રેક્ટિસ થાય, એ માટેની આ હોય છે. ટૂંકમાં વિદ્યાર્થીઓ વકીલ અને ન્યાયાધીશો બને અને દલીલો કરે, અને સામે કેવું કેવું હાલે, તો પછી ખબર હશે, ખોડીશું ટેબલોને ઉલરે. આ કાર્યક્રમ દેશભરના કાયદાના વિદ્યાર્થીઓ ભાગ લે છે, જેમાં શૈક્ષણિક સંસ્થાઓ વ્યવહારાત્મક કાનૂની તાલીમો વગેરેને ઉજાગર કરે છે. બનારસ હિન્દુ યુનિવર્સિટી જે વિજેતા
તરીકે ઉભરી આવી છે. ટ્રોફી મેડલ સાથે જ 25,000નું રોકડ ઇનામ પણ મળ્યું છે. બીજા નંબર ઉપર ચંદીગઢ યુનિવર્સિટી છે, એને 11,000 જ મળ્યા, બીજા નંબર ઉપર રહી હતી. ત્યારબાદ રામમોહન લોહિયા જે યુનિવર્સિટીની શ્રેષ્ઠ શ્રેણી સંશોધક મળ્યું છે. આર્મી ઇન્સ્ટિટ્યુશન ઓફ શ્રેષ્ઠ સ્માર્ટમાં માન્યતા મળી છે. લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી મલિકા સઢ્ઢાની છે, અહીંયા શ્રેષ્ઠ વક્તામાં એવોર્ડ જીત્યો. અને પ્રેરણાદાયક ટીમ તરીકે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી રહી છે. આપણા માટે પેલી વેલી ભક્ત જે ભક્ત તો નહીં પણ બનારસ હિન્દુ યુનિવર્સિટી છે એ મહત્વની છે, તો એક યાદ રહી જાય, બીજી રહી તો તમારા માટે જ ફાયદો છે. ત્યારબાદ ભારતીય સેનાએ તેની પ્રથમ વાદળી પાણીની નૌકાદળ અભિયાન સમુદ્ર સાહસ ક્યાંથી એને લીલી ઝંડી આપી છે, તો મુંબઈથી લીલી ઝંડી આપી છે. અને આ એક મહત્વનું છે, કારણ કે આમાં પેટ્રોલ, ડીઝલ, સીએનજી વગેરેનો આ બોટમાં ઉપયોગ કરવાનો નથી, આ માત્ર પવન ઉપર હાંકવાની છે, તો મહત્વનું છે એટલા માટે. ભારતીય સેનાએ આજે રેજિમેન્ટ ઓફ આર્ટિલરી દ્વિશતાબ્દીની ઉજવણીના ભાગરૂપે મુંબઈના મારવાથી પ્રથમ વાદળી પાણીની નૌકા વિહાર અભયારણ્ય શરૂ કર્યું છે. સમુદ્ર સાહસ એનું નામ છે, અને લીલી ઝંડી આપી છે. કોંકણ કિનારાથી 220 નોટિકલ માઇલ સુધી અંતર કાપવાનું છે. મુંબઈમાં વિજય દુર્ગ, ગોવાની પાછળ વગેરે તબક્કામાં એટલે કે 4 ભાગોમાં આયોજિત કરવામાં આવશે. આ યાત્રા પવન દ્વારા સંચાલિત છે. 21 ફૂટની નાની શોઠવાળી બોટ એટલે કે જે હોય ને આ ટાઈપની પવન હાલતી હોય, આ તમે જોવો છો ઇમેજમાં, એ ટાઈપની એના ઉપર કાર્ય કરવાનું છે આખું. અને આ એક ભારતની મહત્વની છે રેજિમેન્ટ, એના દ્વારા થઈ રહ્યું છે આરટીએલ્સ રેજિમેન્ટ, કારણ કે સૌથી શક્તિશાળી છે, યુદ્ધનો દેવતા ગણવામાં આવે છે. અને દુશ્મન પર હુમલો કરે, જેમ કે આની મેરે બંદૂકો, મોટર્સ, રોકેટ, મિસાઇલો વગેરે છે, એટલા માટે આ સૌથી શક્તિશાળી છે. તો આપણને યાદ રાખવી આરટીએસ રેજિમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ સેનાના પ્રમુખ ઉપેન્દ્ર ત્રિવેદી છે, અને ભારતીય સેનાના વાઇસ ચીફ ધીરજ શેઠ છે, હમણાં જ બન્યા હતા, તો એનું નામ પણ આપણને યાદ રહેવું જોઈએ. ત્યારબાદ કયા દેશના બેડમિન્ટન દિગ્દર્શક 2 વખતના ઓલિમ્પિક ચેમ્પિયનશિપ વિક્ટર એક્સેલ્સનું કારકિર્દીમાંથી સંન્યાસની જાહેર કરી લીધી છે, તો ડેનમાર્કના ખેલાડી છે જે બેડમિન્ટનમાં, કારણ કે ભાઈ પડી ગયા હતા, હવે ઇન્જરી છે, હવે પીડાના સર્જરી બાદ તો એનું જોઈએ એવું પરફોર્મન્સ નથી આપી શકતા, તો ડેનમાર્કના ખેલાડી છે જેને શું કહેવાય નિવૃત્તિ જાહેર કરી લીધી. ટોક્યો ઓલિમ્પિક 2020, 2024માં જે પેરિસ ઓલિમ્પિક વગેરેમાં એને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. રિયો ઓલિમ્પિક 2016માં મેડલ જીત્યો હતો. વર્લ્ડ ચેમ્પિયનશિપ રહી ચૂક્યા છે 2017, 2022માં ગોલ્ડ વોલ, અને નિવૃત્તિ સમયે તે 3જા ક્રમના સૌથી સર્વશ્રેષ્ઠ ખેલાડી છે. તો કંઈ નાનું માનું કામ તો નથી, તો એ યાદ રાખવું, ડેનમાર્કના છે. ત્યારબાદ જુબિન્તાના રાષ્ટ્રપતિ ઇસ્માઇલ ઓર ગુલેહ 6ઠી ટર્મ માટે ફરીથી ચૂંટાયા છે. તો આ જુબિન્તા એ કયા ખંડમાં આવેલો છે, તો આફ્રિકન ખંડનો એક દેશ છે. મહત્વનું છે, કારણ કે નામે પહેલી વાર ઘણા સાંભળતા હશે. તો જીબુન્ટીના રાષ્ટ્રપતિ ઇસ્માઇલ ઓરમ ગુલેહન જે 6ઠા કાર્યકાળ માટે ફરીથી એના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. 10 લાખની વસ્તી ધરાવતા હોર્ન ઓફ આફ્રિકન રાષ્ટ્રના 2 દયકાથી વધુ સુધી આ ભાઈએ શાસન કરી ચૂક્યા છે. ગુયેલ એ પહેલા 1999માં સત્તામાં આવ્યા હતા, કારણ કે એના કાકા રાજકારણમાં હતા, તો આ થોડુંક પરિવારવાદી છે, તો એ ટાઈપનું હતું. હવે તો કે આફ્રિકન કોન્ટિનેન્ટમાં આવેલું છે જુબિન્તી, જેની વાત કરીએ, જુબિન્તી શહેર એનું કેપિટલ છે, તો એ તો યાદ રહી જ જશે. સરળ એક વધારાનું યાદ રાખી લેવું, એમાં જુબિયન્ટ ફેંક આવે, તો ખાલી ફેંક યાદ રાખો તો એ પણ ઘણું છે. તો આ ઇમ્પોર્ટન્ટ છે નામ, કારણ કે દેશ જ એવો છે, તો યાદ રાખી લેવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો, અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ અવશ્યથી કરી લેવો. તો કાલનું રિવિઝન કરી લઈએ આપણે. વિશ્વ સાંગાસ રોગ દિવસ 2026 તો કે 14 એપ્રિલે મનાવ્યો છે. ઇમ્પોર્ટન્ટ છે, પરોપજીવીના કારણે થાય. કયા રાજ્યની પોલીસે એનડીપીસીની તપાસ અને કાર્યવાહીને વેગ આપવા માટે મારીત એઆઈ શરૂ કર્યું છે, તો ગુજરાત પોલીસે શરૂ કર્યું. ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે. કયા મંત્રાલયના રાષ્ટ્રવ્યાપી નારી શક્તિ યુવા સંશોધનનું આયોજન થયું છે, તો રમતગમત અને યુવા બાબતના મંત્રાલયે આનું આયોજન કર્યું છે. નાણાકીય વર્ષ 2025-26માં ભારત પેટન્ટ અરજીમાં વૈશ્વિક સ્તરે તો કે 6ઠા ક્રમે રહ્યો છે. મહત્વની પેટન્ટ એટલે શું હોય તો ખબર જ છે ને. વિશ્વ તહેવારે મુખ્યત્વે કયા રાજ્યમાં ઉજવવામાં આવે, તો કેરળનો મહત્વનો તહેવાર ગણી શકીએ. મલયાલમનો પહેલો દિવસ હોય છે. બિહારના નવા મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમારના સ્થાને સમ્રાટ ચૌધરી આવ્યા છે, યાદ રાખવું.
શ્રાવણ બારવાલે કયા વ્યક્તિના 28 વર્ષનો જે જૂનો મેરાથોનનો રેકોર્ડ હતો એને તોડી નાખ્યો છે? તો શિવનાથ સિંહનો હતો, જે 2 મિનિટનો 1 મિનિટનો ફેર છે. ખનિજ વિદેશ ઇન્ડિયા લિમિટેડ કયા દેશમાં લિથિયમ સંશોધન ભંડાર માટે એને પર્યાવરણ તરફથી મંજૂરી મળી ગઈ? એટલે આર્જેન્ટિના દેશ તરફથી એને મંજૂરી મળી ગઈ. ત્યાંથી શોધ છે. 2026માં એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતે 16 મેડલ સાથે કેટલામાં ક્રમે રહ્યો છે? તો બીજા ક્રમે રહ્યો છે. 16 મેડલ ઇમ્પોર્ટન્ટ છે. તાજેતરમાં જ પીટર મેગિયાન એ કયા દેશના વડાપ્રધાન બન્યા છે? હંગેરીના વડાપ્રધાન બન્યા છે. ઇમ્પોર્ટન્ટ છે. અને આજના માટે એટલું જ રાખીએ. ઇમ્પોર્ટન્ટ છે આપણો ક્લાસ. તો ખાસ મિત્રો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરો. PDF સ્ટડી મટીરિયલ વગેરે માટે તમારે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવાનું. ઓફકોર્સ ફ્રીમાં છે, બધી નોટિફિકેશન વગેરે ત્યાંથી જ મળતું રહે, તો તમે અવશ્યથી જોઈન્ટ થઈ જાઓ. તો બસ આજના માટે એટલું જ રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.